ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરસોત્તમ માસ ચાલે છે અને શું તમે પરસોત્તમ માસ ચાલે છે તો હજી પણ પરસોત્તમ માસમાં વ્રત, જપ, તપ, ઉપવાસ, સ્નાન, દાન આ બધું તમારે કરવાનું બાકી રહી ગયું છે? તો અફસોસ ના કરશો. ચાલો તમને એક એવું વ્રત બતાવું છું કે જે તમે એ વ્રત કરશો તો તમને પૂરા અધિક મહિનાનું પરસોત્તમ માસનું ફળ તમને મળશે. તો ચાલો આ વિડીયોમાં આપણે આ જાણીશું કે એવું કયું વ્રત છે કે જે કરવાથી આપણને આખા પરસોત્તમ માસનું ફળ મળે છે. તો એ વ્રત છે પંચરાત્રિ વ્રત. તો કે પંચરાત્રિ વ્રત ક્યારે આવે છે? તો પંચરાત્રિ વ્રત જે અધિક મહિનાની એકાદશી કે જે પરમા એકાદશીથી શરૂ થઈ અને અમાસ સુધીના જે 5 દિવસ છે એ 5 દિવસના વ્રતને પંચરાત્રિ વ્રત કહેવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે તમે આ વ્રત આખો અધિક મહિનો ના કર્યો હોય તો પણ આ 5 દિવસમાં તમે સંકલ્પ કરીને ભગવાન પાસે કે હું આ પંચરાત્રિ વ્રત કરીશ એવો ભગવાન પાસે સંકલ્પ કરીને તમે આ વ્રત કરી શકો છો. તો એમાં સૌથી પ્રથમ તો સવારે આપણે નાહી ધોઈને સ્વચ્છ થઈ અને ભગવાન પાસે સંકલ્પ લેવાનો કે ભગવાન હું આ વ્રત કરીશ. અને જો ભગવાન આપણી પાસે મૂર્તિ હોય તો બાજટ ઉપર સરસ લાલ કપડું બિછાવી એની ઉપર ભગવાનની મૂર્તિને પધરાવીને આપણે મૂર્તિને પંચામૃત, ગંગાજળ મિશ્રિત જલથી અને એવી રીતે સુગંધિત દ્રવ્ય બધું નાખી અને ભગવાનને આપણે મૂર્તિને સ્નાન કરાવીને સરસ નવા વસ્ત્ર પહેરાવીને ભગવાનની સ્થાપના કરવાની. પછી એવી રીતે ભગવાનની પાસે આપણે ભોગ ધરાવવાનો. માખણ મિશ્રી છે, પંચામૃત છે, જે પણ મળે એ રીતે. અને આરતી કરીને ભગવાનને ભોગ ધરાવવાનો અને આવી રીતે ઉપવાસ કરવાનો. એવી રીતે આપણે 5 દિવસ આવી રીતે ઉપવાસ કરવાના, ભગવાનનું નામ લેવાનું. અને એની સાથે સાથે જો આપણે દાન છે એ બધું પણ આપણું બાકી હોય તો એવું કહેવામાં આવે છે કે આ જે પાછળના 5 દિવસ છે એ 5 દિવસમાં તમે 33 માલપુવાનું દાન કરી શકો છો, 33 દીવાનું પણ દાન કરી શકો છો. એની સાથે સાથે જળ ભરેલા ગળાનું પણ દાન કરી શકો છો. અને એક માટીના ગળામાં 7 પ્રકારનું અનાજ જે તમને અનુકૂળ હોય એ પ્રમાણે એ પણ એ ગળામાં ભરીને તમે મંદિરમાં દાન કરી શકો છો, કોઈ બ્રાહ્મણને દાન કરી શકો છો, કોઈ જરૂરિયાતમંદ હોય એને પણ દાન કરી શકો છો. એની સાથે સાથે અનાજ, વસ્ત્ર એ પણ તમે જરૂરિયાતમંદ વ્યક્તિને તમે એનું દાન કરી શકો છો. એની સાથે સાથે તમે ધાર્મિક સ્થળોએ કે જે નદી છે એમાં જઈને સ્નાન પણ કરી શકો છો. ત્યાં પણ તમે દીપદાન કરી શકો છો. ત્યાં વિશેષ તો પછી મંદિર હોય તો મંદિરમાં પણ તમે દીપદાન કરી શકો છો. અને મંદિર પણ ના હોય તો પછી આપણે આપણા ઘરના મંદિરે કે તુલસી ક્યારે છે, ઘરના મંદિરે છે, આપણા ઘરના આંગણામાં છે કે ઘરના પ્રવેશ દ્વારે છે, ત્યાં પણ આપણે દીપ પ્રગટાવીને અને દીપદાન કરી શકીએ છીએ. તો આવી રીતે આ 5 દિવસના જે ઉપવાસ છે એમાં તમે આ બધું જ કરીને તમે પંચરાત્રિ વ્રત કરી શકો છો. અને આખા અધિક મહિનાનું ફળ પણ આપણને આ 5 દિવસના ઉપવાસ દરમિયાન મળી જાય છે. અને વિશેષ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ના નામનો જેટલો બને એટલો મંત્ર આપણે કરવાનો અને ભગવાનની નિકટ રહેવાનો પ્રયત્ન કરવાનો. સાથે સાથે તુલસી માતાની પૂજા કરવાની, પીપળાની પૂજા કરવાની, પીપળાની પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય કહેવાનું. એની સાથે સાથે રોજ સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને સૂર્યનારાયણના જે 12 નામ છે એ સૂર્યનારાયણના 12 નામ આપતા આપણે જળ સૂર્યનારાયણને ચડાવવાનું. અને વિશેષ તો પછી કે આ અમાસ આવે છે એ અમાસ સોમવતી અમાસ છે. તો આમાંય સોમવતી અમાસનું મહત્વ તો ઘણું જ છે, પણ સાથે સાથે આ તો અધિક મહિનામાં આવતી અમાસ છે. તો પંચરાત્રિ વ્રતમાં પણ તમને 5 દિવસની અમાસ અને સોમવતી અમાસ અને જે પરસોત્તમ માસની અમાસ તો તમને તો
આપણને એનો વિશેષ લાભ મળે છે. તો જેમ બને એમ આ 5 દિવસ આપણે ભગવાનની નિકટ રહેવાનો પ્રયત્ન કરવાનો. ભગવાનની જેમ બને એમ આપણાથી જે છૂટી ગયું હોય અધિક મહિનામાં, તો એ આ 5 દિવસમાં આપણે વધારે પુરુષાર્થ કરી અને વધારે પ્રયત્ન કરી અને ભગવાનની કૃપા મેળવવાનો કોશિશ કરવાની. અને 5 દિવસનું વ્રત કરજો. અને વ્રત પણ તમે જો ના કરીશ, આ 5 દિવસના વ્રતમાં એમાં જો તમે નકોડો, એવું કહેવામાં આવે છે કે નકોડા 5 દિવસના ઉપવાસ કરો તો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એક ટાણા કરો તો તમે ગૌદાન કર્યું હોય એટલું તમને ફળ મળે છે. અને છતાં પણ જો તમે ઉપવાસ પણ ના કરી શકતા હોય તો છેવટે ભગવાનના નામનું મંત્ર જાપ છે એ તો જરૂરથી કરજો. વિશેષ તો તમે દીપદાન પણ જરૂરથી કરજો. જો 33 દીવાનું તમને દાન તમારાથી ન થઈ શકે તો 5 દીવાનું પણ છેવટે દાન મંદિરમાં છે. મંદિરમાં ના શક્ય હોય તો તમે તમારા ઘરના મંદિરે પણ અને દીપદાનનું તો ખૂબ જ મહત્વ છે અધિક મહિનામાં. તો આ જરૂરથી કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. માહિતી ગમી હોય તો તમે તમારા મિત્ર સંબંધીને પણ આ વાત કરી અને તમે કહી શકો છો કે અધિક મહિનામાં જ્યાં 5 દિવસનું મહત્વ છે તો એનો લાભ લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને કોમેન્ટમાં કહેજો કે મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.